તો જય રામાવીર મિત્રો, કેમ છો બધે મજામાં? આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં હોય છે. તો મસ્ત મજાની સાંજ પડવા આવી ગઈ છે ને અત્યારે વાગી રહ્યા છે 3:30. આપણે વીણીએ છીએ કપા, 3 ઓળું બાકી છે. જુઓ અહીંયા અમારા અંકિતભાઈ આવે છે પાછળ. જુઓ ડ્રીપ છે અહીં જો. તો મિત્રો અત્યારે આપણે ઓલું ખેતર વીણીને આવી ગયા છીએ બીજા ખેતરે. જુઓ આ ખેતર હવે આપણે વીણવાનું છે. આવું ખેતર છે અહીંયા એક લોકેશન. જો માંડવી છે, મસ્ત મજાની માંડવી. તો મિત્રો આપણે મારા બાબાને પૂછીએ કેવો કપાસ છે. તો એ કહે છે કેવો કપાસ છે. બા કેવો કપાસ છે? હે થોડુંક તાણીને બોલો. હા બીજું કેમ છે? હા કપા થઈ રહી કે ના થતો? મિત્રો જો આવો કપા છે બીજી વીણીનો, તો હળી ગયો છે એટલે કપા આપણે કંઈ થતો નથી. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ મામાદેવના મંદિરે દર્શન કરવાનું. આજ બધે ગુરુવાર છે તો બધા કહે છે કે દર્શન કરવા જવું છે, તો જઈએ છીએ અત્યારે મામાદેવના મંદિરે દર્શન કરવા. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ મામાદેવના મંદિરે. તો મિત્રો જુઓ આપણે આવી ગયા છીએ મામાદેવના મંદિરે. જુઓ આવું કંઈક અહીંયા બોર્ડ છે મામાદેવનું, અહીંયા ધજા છે. તમે દરવાજો બતાવું. જુઓ આ દરવાજો છે મામાદેવના મંદિરનો. અહીંથી આપણે એન્ટર થવાનું છે અંદર. જુઓ આવી બધી રીતનું છે. મામાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા અમારા અંકિતભાઈ છે જીરા. કેમ અંકિતભાઈ મામાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા? દર્શન કરવા આવ્યા હે? જો મિત્રો આ મામાદેવનું મંદિર છે. આ રીતનું છે બધું. અહીંયા માણસો બધા જમે છે. જુઓ આ રીતનું છે બધું. અહીંયા ધજા છે મામાદેવની. જુઓ આવું કંઈક લોકેશન છે અહીંયા કમડિયા આવો તો એકવાર આવજો અહીંયા બધાય દર્શન કરવા મામાદેવના. અને દર ગુરુવારે અહીંયા જમણવાર પણ હોય છે. જુઓ જો આવું કંઈક જમવાનું છે મામાદેવના મંદિરે. જુઓ અજયભાઈની જમે છે. જુઓ તો મિત્રો અત્યારે આપણે મામાદેવેથી જમીન વીએવા છીએ ને આવી ગયા છીએ ઝૂંપડે. જો અહીંયા બધા તાપણી કરે છે અત્યારે. જુઓ કેમ કે ટાઈડ હતી બહુ, તો અત્યારે તાપવા હાટુથી તાપણી કરે છે. આપણા મોબાઈલમાં કંઈક આવું કંઈક રિઝલ્ટ આવે છે અત્યારે સાંજનું. તો થોડોક